અષાઢી બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી। વ્યારામાં જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી હતી ત્યારે જય જગન્નાથ અને જય રણછોડ માખણચોરના નારા સાથે તાપી જિલ્લાનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ કોકણી, ભાજપ મહામંત્રી રાકેશભાઈ ગાજવાલા સાથે લાઇન હાર્ટ ગ્રુપના રાજુભાઈ જાદવ સાથે અનેક ધાર્મિક, સામાજિક અને રાજકીય આગેવાનોએ રથ ખેંચી ધન્યતા અનુભવી હતી। વ્યારામાં ફડકે નિવાસથી ભગવાન જગન્નાથજીની 9મી રથયાત્રા નીકળી હતી। તાપી જિલ્લાના વ્યારા મથકે ભગવાન જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા અષાઢી સુદ બીજના રોજ રવિવારે તારીખ 7મીના રોજ માલીવાડ ફડકે નિવાસ સ્થિત રાધાકૃષ્ણ મંદિરથી બપોરે 3 કલાકે દર વર્ષની જેમ ભગવાન જગન્નાથજીની 9મી રથયાત્રા નીકળી હતી। જય રણછોડ માખણચોરના નારા સાથે સુરતી બજાર સ્થિત બાલકૃષ્ણ લાલાજીની હવેલી ખાતે લાડવણિક સમાજ દ્વારા રથયાત્રાનું સામૈયું કરવામાં આવ્યું હતું, જે જાહેર માર્ગ થઈ સ્ટેશન રોડ મહાદેવ સો મિલ ખાતે આવેલ રાધાકૃષ્ણ મંદિર ખાતે યાત્રાની પૂર્ણાહુતિ થઈ હતી, જ્યાં આરતી બાદ મહાપ્રસાદી પણ રાખવામાં આવી હતી। રથયાત્રાના પાવન અવસરે વ્યારા નગરપાલિકા પ્રમુખ રીતેશભાઈ ઉપાધ્યાય, હિન્દુ સમાજ સાથે અને ધાર્મિક અને સામાજિક અગ્રણીઓ સહિત મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। જગતના નાથ ભગવાન શ્રી જગન્નાથજી, જ્યેષ્ઠ ભ્રાતા બલરામજી તથા ભગિની સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળ્યા હતા, ત્યારે ભક્તોએ ઠેર ઠેર પુષ્પવર્ષા કરી ભગવાનના દર્શનનો લાભ લઈ એમનું સ્વાગત કર્યું હતું। મગ અને જાંબુના પ્રસાદ લઈ ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવી હતી અને જય રણછોડ માખણચૂર જય જગન્નાથના નારા સાથે સમગ્ર વાતાવરણ તાપી જિલ્લાનું ગુંજવી દીધું હતું। તો નોંધવું રહ્યું કે 171 ના ધારાસભ્ય મોહનભાઈ કોકણી સાથે ભાજપના મહામંત્રી રાકેશભાઈ ગાજવાલા સાથે ભાજપના અન્ય આગેવાનો, નગરપાલિકાના સત્તાધીશો અને લાઇન હાર્ટ ગ્રુપના રાજુભાઈ જાદવ સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને સમગ્ર હિન્દુ સમાજના અગ્રણીઓ ભગવાનની આ રથયાત્રામાં જોડાયા હતા અને જય જગન્નાથના નારા સાથે વાતાવરણ ગુંજવી દીધું હતું। રિપોર્ટર બિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી।